ગુજરાતીઓના ઓલ ટાઈમ ફેવરેટ એવા વણેલા ગાંઠિયા બનાવીશું. સાથે આપણે પપૈયાનો સંભારો અને ગાંઠિયામાં ખવાતી તીખી ચટપટી એવી ચટણી બનાવીશું. તો આ ગાંઠિયા બનાવતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું અને તેને ગાંઠિયા વળતી વખતે આટી કેવી રીતે પાડવી અને આ ગાંઠિયાને તળતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું એ હું તમને આજે બધી જ રીતે ટ્રીક સાથે બતાવીશ અને એનો લોટ કેવી રીતે બાંધવો એ પણ હું તમને આજે જણાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. એકદમ સરળ રીતે આપણે આ વણેલા ગાંઠિયા બનાવીશું. તો બહારના ગાંઠિયાને પણ ભૂલી જશો, એટલા પોચા અને એટલા ટેસ્ટી બને છે. તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે આપણે વણેલા ગાંઠિયા કેવી રીતે બનાવવા. વણેલા ગાંઠિયા બનાવવા માટે અહીંયા આપણે પરફેક્ટ મેજરમેન્ટ લેવું જરૂરી છે. તો મેં અહીંયા 250 ગ્રામ એટલે કે 2.5 કપ જેટલો બેસન લીધો છે. જે નોર્મલ બેસન આવે છે એ જ આપણે લેવાનું છે. એમાં આપણે અડધી ચમચી જેટલો પાપડ ખાર એડ કરવાનો છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું તમે એડ કરી શકો છો. તો આપણે આ લોટને ચાળવાનો છે. તો પાપડ ખારનું પ્રમાણ અહીંયા અડધી ચમચી જ રાખવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને પાપડ ખાર ખારો હોય છે એટલે આપણે મીઠું પણ એ જ રીતે એડ કર્યું છે. તો લોટને આપણે ચાળીને જ લેવાનો અને આપણે બધું જ આમાં એડ કર્યું છે એટલે આપણું અહીંયા પાપડ ખાર અને મીઠું પણ ચડાઈ ગયું છે. હવે લોટમાં આ રીતે વચ્ચે એક ખાડો કરી દઈશું. અહીંયા આપણે અજમો એડ નથી કર્યો એટલે આપણે અહીંયા ઉપરથી અજમો એડ કરી દઈશું. અને હવે આપણે પરફેક્ટ મેજરમેન્ટથી તેલ અને પાણી લેવાનું છે. તો 1/4 કપ જેટલું મેં તેલ લીધું છે અને 1/4 કપ જેટલું મેં પાણી એડ કર્યું છે. તો આ એક પરફેક્ટ માપ છે. જેટલું તમે તેલ લો એટલું તમારે પાણી લેવાનું છે. તો હવે આપણે આ જ પાણીથી એકદમ સરસ એવો લોટ બાંધી લેવાનો છે. તો ધીરે ધીરે લોટ આપણે ભેગો કરતા જઈશું અને પરફેક્ટ એવો લોટ આપણે બાંધી લઈશું. તો આ પાણીથી જ લોટ બંધાઈ જશે. જો જરૂર લાગે તો તમે થોડું પાણી ઉપરથી એડ કરી શકો છો, પણ મારે જરૂર નથી પડી. અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણે લોટ ભેગો કરી લીધો છે. હજી પણ આ લોટ બંધાયો નથી. આ લોટને આપણે એટલો સોફ્ટ બનાવવાનો છે અને આ લોટ કઠણ છે એટલે આપણે તેનો ઢીલો કરવાનો છે. તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને આપણે આ રીતે મસળવાનો છે. જેટલો તમે લોટને વધારે મસળશો એટલા જ તમારા ગાંઠિયા એકદમ પોચા અને વણતી વખતે બિલકુલ તૂટે નહીં એ રીતે બનશે. એટલે આપણે પાણી એડ કરતા જઈ અને લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે થોડીક વાર મસળી લેવાનું છે. તો જ્યારે પણ વણેલા ગાંઠિયા બનાવતા હોય એટલે મેઇન વસ્તુ એ છે કે લોટને સરખી રીતે બાંધવાનો, તો જ તમારા ગાંઠિયા સરખા થશે. અહીંયા આપણે લોટ આ રીતે મસળી લીધો છે. હવે થોડું તેલ એડ કરી અને આપણે મસળીશું. અને તેલ એડ કરવાથી લોટ આપણો ચોટશે પણ નહીં અને એકદમ સોફ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો લોટ આપણે આટલો ઢીલો રાખવાનો છે. વધારે ઢીલો પણ નથી અને વધારે કઠણ પણ નથી. એ રીતને આપણે લોટને સોફ્ટ કરી દીધો છે. હવે આપણે લોટને આ રીતે થોડીક વાર તેલ નાખી અને મસળી લઈશું. તો અહીંયા આપણે લોટને એકદમ સરસ એવો સોફ્ટ બનાવી દીધો છે. તમે જોઈ શકો છો પહેલા લોટનો કલર અલગ હતો ને અત્યારે લોટનો કલર અલગ છે. તો ઢાંકીને 10 મિનિટ આપણે તેને સાઈડમાં રાખી દેવાનો છે. ત્યાં સુધી આપણે પપૈયાનો સંભારો બનાવીશું. તો મેં અહીંયા 1 નંગ જેટલું પપૈયું કાચું આવે છે જે લીધું છે, જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. પપૈયાને આપણે કાચું જ ધોઈ લીધું છે. હવે આ રીતની મોટી ખમણી લેવાની છે અને મોટી ખમણીથી આપણે તેને ખમણવાનું છે. તો આ રીતે આપણે મોટી મોટી સ્લાઈસ પડે એ રીતે ખમણી લઈશું. તો આપણે મોટી જ ખમણી રાખીશું જેથી આપણા પપૈયાનો ટેસ્ટ સરસ આવશે. અહીંયા મને પપૈયું આખું ફાવતું નથી એટલે મેં કટ કરી લીધું છે ને આ રીતે એકદમ લાંબી લાંબી સ્લાઈસ આપણે એની કરી લઈશું. તો અહીંયા મેં બધા જ પપૈયાની આ રીતે ખમણ કરી લીધું છે. હવે આપણે તેમાં સંભારો બનાવવા મસાલા કરીશું. તો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી દળેલી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. આમાં આપણે બીજું કંઈ પણ એડ નથી કરતા. આટલા મસાલાથી જ આ સંભારો બહુ જ ટેસ્ટી બનશે. હવે આપણે હાથની મદદથી આ બધો સંભારો મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે. તો આ સંભારો કાચો જ હોય છે. જો તમારે છાલ ઉતારવી હોય તો તમે છાલ પણ ઉતારી શકો છો.
લેકિન જ્યારે આપણે બહારના ગાંઠિયા લાવીએ છીએ ત્યારે સંભારામાં આ રીતની છાલનો ભાગ હોય છે, જેથી સંભારો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણો સંભારો પણ બનીને તૈયાર છે. તો આપણે તેને પણ સાઈડમાં રાખી દઈશું અને આપણા લોટને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે હવે ગાંઠિયા વણીશું. તો ગાંઠિયા વણવા માટે આપણે સૌપ્રથમ આમાંથી એક લુવું લઈ લેવાનું છે અને બીજો લોટ આપણે ઢાંકીને રાખી દેવાનો છે. અને આ લોટને આપણે આ રીતનું એક પાટિયું લેવાનું છે. જો તમારી પાસે આ રીતનું ચોપર બોર્ડ લઈશું. જો તમારી પાસે ચોપર બોર્ડ ના હોય તો તમે અહીંયા આપણે જે રોટલી વણીએ છીએ તે પાટલા ઉપર પણ વણી શકો છો. તો હવે આપણે આ ચોપર બોર્ડને તેલ લગાવી અને ગ્રીસ કરી લીધું છે. વધારે તેલ નથી લગાવવાનું, લોટ ચોટે નહીં એટલું જ આપણે લગાવીશું. હવે આપણે લોટને આ રીતે વચ્ચેથી આ રીતે ફેલાવી દઈશું અને એમાં અડધી ચમચીથી પણ ઓછા આપણે મરીનો પાવડર એડ કરીશું. તો મેં મરીને અચકચરા વાટી લીધા છે, તો આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું. તમે મરીને જ્યારે લોટ બાંધતા હોય ત્યારે પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણે મરીને સરસ રીતે લોટમાં મિક્સ કરી લેવાના છે અને આ લોટને આપણે 2 થી 3 મિનિટ આ રીતે મસળવાનો છે. તો મેં પહેલાં જ કીધું કે ગાંઠિયા બનાવતી વખતે જેટલો લોટ તમે વધારે મસળશો એટલા જ ગાંઠિયા તમારા સરસ બનશે. તો હવે આપણે ગાંઠિયાને વણવાના છે. તો સાઈડમાંથી આપણે આ રીતે પતલી એક પાઇપ જેવું કરી લઈશું અને પછી આપણે આ રીતે હાથના ભાગથી મતલબ કે હથેળીના ભાગથી તેને થોડું પ્રેસ કરવાનું છે આ રીતે અને ગાંઠિયાને વાળવાના છે. તો આ રીતે આંટી પડે એ રીતે આપણે વણવાના છે. તો તમે જોઈ શકો છો કે વજન નથી આપવાનો, બિલકુલ હળવા હાથે આપણે આ રીતે તેની આંટી પડે એ રીતે કરી લઈશું. તો જે હથેળીનો ભાગ હોય છે તેના ઉપર જ થોડું વજન આપવાનું હોય છે, આ રીતે તમે જોઈ શકો છો. અને પછી આપણે આગળ લઈ જવાનું અને પછી આ રીતે પાછળ લાવવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે વણાય છે. તો તમે પહેલી વાર બનાવતા હોય તો પરફેક્ટ રીતે તમે આ રીતે જોશો 1-2 વાર તો તમને આવડી જશે. શરૂઆતમાં જ્યારે તમે વણશો તો થોડી તકલીફ જેવું લાગશે, પણ પછી તમે 1-2 વાર ટ્રાય કરશો તો આવડી જશે. તો અહીંયા આપણે એવી જ રીતે હલકા હાથે આ ગાંઠિયાને વણી લેવાના છે. જો તમને આ રીતે ના આવડતા હોય તો તમે એકદમ પતલી પાઇપ જેવું કરી અને પછી પણ તમે વણી શકો છો. તો ફરી એકવાર બતાવી દઈશ કે આપણે હથેળીની મદદથી આ રીતે આગળ લઈ જવાનું છે અને પછી આ રીતે પાછળ લાવવાનું છે. તો પરફેક્ટ લોટ આપણો બંધાયેલો હશે તો ગાંઠિયા એકદમ પરફેક્ટ જ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધા જ ગાંઠિયા આ રીતે વણી લેવાના છે. હવે આપણે આ ગાંઠિયાને તળવાની પણ એક રીત હોય છે. તો ગાંઠિયાને હવે આપણે તળવાના છે. તો તળવા માટે આપણે તેલને ગરમ કરી લીધું છે. તો જ્યારે પણ આપણે ગાંઠિયા તળતા હોય ત્યારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ, મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે આ ગાંઠિયા અંદર એડ કરી દેવાના છે. અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને સ્લો ગેસ ઉપર જ આપણે ગાંઠિયાને તળવાના છે. તો આ ગાંઠિયા તળતી વખતે આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની. જેટલા ધીરા ગેસ ઉપર આ ગાંઠિયા થશે એટલા જ ક્રિસ્પી થશે અને એકદમ પોચા રૂ જેવા ગાંઠિયા બનશે. તો એની મેળે જ ગાંઠિયા આ રીતે ઉપર આવી જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે ઉપર આવી જાય અને થોડા નીચેથી સરસ એવા તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો આ રીતે એને આપણે પલટાવી દઈશું એકદમ હળવા હાથે, જેથી આપણા ગાંઠિયા અહીંયા તૂટી ના જાય. તો બંને સાઈડ આપણે આ રીતે ફેવરી અને ગાંઠિયા ક્રિસ્પી થાય અને એકદમ સરસ રીતે તળાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો લગભગ આ ગાંઠિયા તળતી વખતે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે અને એકદમ સ્લો ગેસ ઉપર જ તળીશું, જેથી આપણા ગાંઠિયા એકદમ બહાર કંદોઈવાળાના જેવા બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે અને એટલા ક્રિસ્પી બન્યા છે. તો હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે. તો એવી જ રીતે મેં બીજા ગાંઠિયાને પણ વણી અને તૈયાર રાખ્યા છે. તો આપણે આ જ તેલમાં અને સેમ એ જ રીતે આપણે તેને તળીશું. તો સેમ એ જ રીતે આપણે બીજા બધા જ ગાંઠિયાને તેલમાં એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો તેલ અહીંયા આપણું મીડિયમ ગરમ છે.
એવી જ રીતે આપણે આગળ તળ્યા એ જ રીતે આ ગાંઠિયાને પણ તળી લઈશું. હવે આપણે ગાંઠિયા માટે ચટણી બનાવીશું, તીખી ચટપટી. તો ચટણી બનાવવા માટે મિક્સર જારમાં આપણે 3 થી 4 નંગ જેટલા લાંબી સ્લાઇસમાં કટ કરેલા મરચાં એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું અને અહીંયા કોથમીરના પાન એડ કરી દઈશું અને 4 થી 5 આપણે અહીંયા સિંગના દાણા, 1 ચમચી જીરું એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. અહીંયા આપણે જે ગાંઠિયા બનાવ્યા છે એમાંથી આપણે 2 ગાંઠિયા લઈ લઈશું અને એના ટુકડા આપણે આ ચટણીમાં એડ કરી દેવાના છે, જેથી આપણા ચટણીનો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી બની ગઈ છે. તો આ ચટણી એકદમ બહાર મળે તેવી ટેસ્ટમાં બની છે, તો તમે પણ જરૂરથી ટ્રાય કરો. અને હવે આપણે આ ગાંઠિયા જે વણીને રાખ્યા છે એના ઉપર આપણે મરીનો પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું, જેથી ગાંઠિયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો ગાંઠિયા આપણા ગરમા ગરમ બનીને તૈયાર છે, સાથે પપૈયાનો સંભારો અને તીખી ચટપટી, અહીંયા ચટણી અને સાથે આપણે મરચાં પણ તળી લીધા છે. તો આ ગાંઠિયા ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે આ રીતે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે તમે ગાંઠિયા વણીને બનાવશો તો તમારા ગાંઠિયા એકદમ બહાર મળે તેવા ટેસ્ટમાં બનશે. પહેલી વાર બનાવતા હોય તો આ વિડીયો જરૂરથી સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે આ રીતે બનાવશો તો પરફેક્ટ જ બન. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે વણેલા ગાંઠિયા ટ્રાય ના કર્યા હોય તો એકવાર મારી રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરજો. મારો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.